કેમ છો વિદ્યાર્થી મિત્રો? બીએમાં ચેપ્ટર 1માં તમને મેં આર્થિક પ્રવૃત્તિના પ્રકારોમાં પહેલો પ્રકાર મેં તમને ધંધો સમજાવ્યો. ધંધાના અર્થ, લાક્ષણિકતાઓ, તેના હેતુઓ અને તેના જોખમો વિશે આપણે વાત કરી. હવે સેકન્ડ નંબરનો આવે છે વ્યવસાય. તો વ્યવસાય કોને કહેવાય અને વ્યવસાયની લાક્ષણિકતાઓ શું છે તો તમને સમજાવી દો. વ્યવસાય એટલે એક ચોક્કસ પ્રકારની કે તમારી જોડે કોઈ આવડત, કૌશલ્ય, જ્ઞાન છે અને તેના દ્વારા તમે કોઈ ચોક્કસ પદવી એટલે કે કોઈ ચોક્કસ લાયકાત તમે મેળવો છો. એ લાયકાત મેળવ્યા બાદ તમે લાયકાતનું શું કરશો કે તમે સમાજમાં તેની સેવા આપશો અને બદલામાં સમાજ પાસેથી તમે વળતર તરીકે ફી મેળવો છો. તેને વ્યવસાયનું પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અહીંયા અર્થ આપેલો છે. વ્યક્તિની પાસે એટલે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત કે એની પાસે આવડત છે, કૌશલ્ય છે, બરાબર, ચોક્કસ કાર્ય કરવાની ક્ષમતા છે. એ ક્ષમતા, જ્ઞાન એટલે એની જોડે બુદ્ધિ છે કાર્ય કરવાની, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ એટલે કે એની પાસે જે આવડત છે એ આવડતનું તે શિક્ષણ પ્રાપ્ત કરે છે. એટલે વ્યવસાય શિક્ષણ મેળવ્યા બાદ એ સેવા પૂરી પાડી, એ સેવા કોને આપશે? સમાજને આપશે. અને સમાજમાં સેવા પૂરી પાડી બદલામાં વળતર તરીકે, વળતર એટલે કંઈક તો મેળવશે કે નહીં મેળવે, એ સેવા તો મફત આપશે નહીં, બદલામાં તે કંઈક મેળવશે અને એ બદલામાં વળતર તરીકે ફી મેળવે છે. તેને વ્યવસાય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એક વખત વ્યાખ્યા સમજી લો કે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાય શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે. તેને વ્યવસાય તરીકે ઓળખવામાં આવતું હોય છે. વ્યવસાય કરતી વ્યક્તિએ જે તે વ્યવસાય સંગઠન એટલે તેને યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે કે વિદ્યા શાખા કહેવાય છે. અને એ વિદ્યા શાખા એટલે યુનિવર્સિટીમાંથી તમારે એની ચોક્કસ લાયકાતની ડિગ્રી મેળવવી પડે. જે લાયકાત ન મેળવે, ડિગ્રી ન મેળવે તો તે વ્યવસાય પ્રવૃત્તિ કરી શકતો નથી. એટલે વ્યવસાય કરતી વ્યક્તિ કે જે વ્યવસાય કરતી વ્યક્તિ છે તેમને જે તે વ્યવસાયિક સંગઠનમાંથી તેમને એ પદવી મેળવવી પડે છે. ઉદાહરણ તરીકે તમને કહું, અમારે ટીચર થવું હોય તો અમારે બીએડની ડિગ્રી લેવી પડે, જે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે. ઘણી બધી યુનિવર્સિટીઓ દ્વારા અમને મળે છે, બરાબર. ડૉક્ટર થવું હોય તો MBBS કે MDની ડિગ્રી મેળવવી પડે છે. વકીલ થવું હોય તો લોની ડિગ્રી મેળવવી પડે છે. તો આ બધી ડિગ્રી છે કે અમારી જોડે આવડત છે અને એ આવડત દ્વારા અમે વ્યવસાય શિક્ષણ પ્રાપ્ત કરીશું, તેની ડિગ્રી એટલે લાયકાત મેળવીશું અને ત્યાર પછી અમે આ સેવા સમાજને આપીશું અને બદલામાં વળતર તરીકે અમને કંઈક ફી મળતી હોય છે. સંગઠન એટલે કે વિદ્યા શાખા, સંગઠન દ્વારા સ્થાપિત આચાર સંહિતા. હવે આચાર સંહિતા એટલે નિયમો છે. એ નિયમોના ધોરણોનું પાલન કરવાનું હોય છે. આજે વ્યવસાય કરતી વ્યક્તિ જે તે સંગઠનના નિયમો એટલે આચાર સંહિતાનું પાલન કરવાનું હોય છે. જો આચાર સંહિતાનું પાલન કરવામાં ન આવે તો તે લોકોની ડિગ્રી એટલે કે લાયકાત રદ કરવામાં આવતી હોય છે. ઉદાહરણ તરીકે તમને કહું તો વકીલ જે લોની ડિગ્રી મેળવે છે, જે સંગઠન છે લો, ત્યાંથી તે લોની ડિગ્રી મેળવે છે. હવે વકીલ ખોટા અદાલતની અંદર ખોટા ગવાહ રજૂ કરે તો તેમની ડિગ્રી રદ થઈ શકે છે કે એમને ખોટા ગવાહ રજૂ કર્યા છે. તો આ રીતે એમના આચાર સંહિતા જે નિયમો છે તેનું પાલન કરવાનું હોય છે. ડૉક્ટર જે MBBS કે MDની ડિગ્રી મેળવે છે, હવે ઓપરેશન દરમિયાન તે કંઈ પણ ભૂલ કરે કે દર્દીના પેટમાં કાતર રહી જાય, ઘડિયાળ ભૂલી જાય, કંઈ પણ થાય, બરાબર, તો તેમની MBBS કે MDની ડિગ્રી રદ કરવામાં આવે છે. કે એમના જે આચાર સંહિતા છે, જે નિયમો છે, એ નિયમોનું તેમને પાલન કરવાનું હોય છે. દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જેને CA કહેવામાં આવે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સેવા આપનાર CAના વ્યવસાયિક લાયકાત મેળવવી પડે. જે એમને CAની ડિગ્રી છે તે એમને મેળવવી પડે છે. અને આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા એટલે આ એમનું સભ્ય વ્યવસાયિક સંગઠન છે, જ્યાંથી તેમને સભ્યપદ એટલે લાયકાત મેળવવાની હોય છે. જે સભ્યપદ તેમને મેળવવું પડે છે. એ રીતે ડૉક્ટર છે, વકીલ છે, સોલિસિટર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, બરાબર. આ રીતે દરેક વ્યવસાય વ્યક્તિઓ કહેવાય છે. આ લોકો શું કરે છે? તેમનું જે જ્ઞાન છે તે સમાજને આપે છે અને બદલામાં તેમની પાસેથી વળતર તરીકે ફી મેળવતા હોય છે. અને દરેક વ્યવસાયિક વ્યક્તિઓએ તેમના ઘડેલા આચાર સંહિતા એટલે નિયમોનું પાલન કરવાનું હોય છે.
વ્યવસાયિક આવડતનો ઉપયોગ નોકરી માટે પણ થઈ શકે છે. હવે કોઈ પણ વ્યવસાય વ્યક્તિ છે તેમને બેટા વ્યવસાય નહીં કરવો, બરાબર. ડૉક્ટર છે, ડૉક્ટર એમનું પોતાનું પ્રાઇવેટ ક્લિનિક છે, બરાબર, એ વ્યવસાય થઈ. હવે ડૉક્ટર કહે કે ભાઈ મારે પ્રાઇવેટ ક્લિનિક નહીં ખોલવું, કે મારે હોસ્પિટલ નહીં ખોલવી, તે કોઈ પણ મોટી હોસ્પિટલની અંદર તે નોકરી તરીકે કામ કરી શકે છે. જેમ કે ડૉક્ટર કોઈ હોસ્પિટલના વેતન એટલે પગારના બદલામાં કાર્ય સ્વીકારે તો તે નોકરી કહી શકાય. હવે તેમની લાક્ષણિકતાઓ છે કે વ્યવસાય વ્યક્તિએ વ્યવસાય માટે શું હોવું જોઈએ? વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય એટલે બુદ્ધિ, જ્ઞાન અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે છે. આ પહેલી લાક્ષણિકતા છે કે કોઈ પણ વ્યવસાય વ્યક્તિ છે તેમને વ્યવસાય માટે તેમની પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જોઈએ, ચાતુર્ય જોઈએ અને તેમનું વ્યવસાય શિક્ષણ એટલે કે સભ્યપદ, વ્યવસાય સંગઠનનું સભ્યપદ તેમને મેળવવું પડે છે. સેકન્ડ નંબરનું, સેવાના બદલામાં ફી મેળવે છે. આજે વ્યવસાય સંગઠનમાંથી જે પણ તે લાયકાત કે પદવી મેળવે છે, બરાબર, જે પણ વ્યવસાય શિક્ષણ પ્રાપ્ત કરે છે, હવે એ શિક્ષણનો ઉપયોગ તેમને સમાજમાં સેવા તરીકે આપવાનો હોય છે અને બદલામાં વળતર તરીકે તેમને ફી મેળવવાની હોય છે. જો કે વ્યવસાય વ્યક્તિનું ફીનું ધોરણ તેમની આવડત, જ્ઞાન અને અનુભવને આધારે અલગ અલગ જોવા મળે છે. તમે આજે જોજો બેટા, બજારની અંદર ઘણા બધા વ્યવસાય વ્યક્તિઓ છે. હવે કોઈ પણ વ્યવસાય વ્યક્તિનું ફીનું ધોરણ તેમના જ્ઞાન, ચાતુર્ય અને આવડત કે અનુભવ ઉપર રહેલું હોય છે. તમે ડૉક્ટર તરીકે જો ડૉક્ટર હજી નવો હશે, બરાબર, તો તેનું ફીનું ધોરણ ઓછું હશે, પણ જે વર્ષોથી ડૉક્ટરનું કામ કરી આવ્યા છે તે લોકોની જોડે અનુભવ વધારે છે અને તે લોકોનું ફીનું ધોરણ કેવું હોય છે? વધારે જોવા મળતું હોય છે. તો તેમની આવડત ઉપર છે, જ્ઞાન ઉપર છે અને અનુભવ ઉપર છે, જેના કારણે દરેક લોકોનું ફીનું ધોરણ અલગ અલગ જોવા મળે છે. વ્યવસાય વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ શું હોય છે? સેવાનો, બરાબર. તે સેવા આપે છે અને બદલામાં વળતર તરીકે ફી મેળવવાની હોય છે. જે તે ધંધાની અંદર પ્રાથમિક ઉદ્દેશ નફાનો હતો, ત્યારે આમાં બેટા પ્રાથમિક ઉદ્દેશ શું છે? સેવાનો. અને સેવા કરશે તો જ તેમને વળતર તરીકે ફી મળશે. જ્યાં સુધી સેવા તરીકે પોતાનું કાર્યની સેવા નહીં આપે ત્યાં સુધી તેમને વળતર મળી શકતું નથી. આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. સ્વતંત્ર પ્રવૃત્તિ એટલે આ વ્યવસાય વ્યક્તિ કોઈપણ જગ્યાએથી પોતાની વ્યવસાય મંડળમાંથી લાયકાત પ્રાપ્ત કર્યા બાદ કોઈપણ જગ્યાએ તે કાર્ય કરી શકે છે. ઉદાહરણ તરીકે કહું, અમેરિકામાંથી MBBS કે MDની ડિગ્રી મેળવ્યા બાદ તે ભારતમાં આવીને તે સેવા કે પ્રવૃત્તિ કરી શકશે. ભારતમાં CAની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ તે કોઈપણ દેશમાં જઈને CAની પ્રવૃત્તિ કરી શકે છે કે આ સ્વતંત્ર પ્રવૃત્તિ છે. ગુજરાતમાંથી ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ તે દિલ્હી, બોમ્બે, મહારાષ્ટ્ર, કેરલા, બેંગ્લોર કોઈપણ જગ્યાએ જઈને તે પ્રવૃત્તિ કરી શકે છે. કેમ કે તેની પાસે વ્યવસાય મંડળની લાયકાત છે ને એ લાયકાતનો ઉપયોગ તે ગમે જગ્યાએ કરી શકે છે. જેથી તે સ્વતંત્ર પ્રવૃત્તિ છે, તેના પર કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. પાંચમું, વ્યવસાય પ્રવૃત્તિને ઉત્પાદન સાથે સંબંધ નથી. ઉત્પાદન એ ધંધા સાથે સંબંધ છે. ધંધાની અંદર વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે, ત્યારબાદ તેનું વેચાણ કરવામાં આવે છે. વ્યવસાય પ્રવૃત્તિની અંદર તેમને જે તે સંગઠનમાંથી લાયકાત મેળવી છે તેનું સેવા આપવા સાથેનો સંબંધ છે, ઉત્પાદન સાથે સંબંધ નથી. પરંતુ વિવિધ વ્યક્તિઓ અંગત અને ધંધાકીય જરૂરિયાતોને સંતોષવામાં આવે છે. દાખલા તરીકે વકીલ ફી મેળવીને અશ્લીલ સામે કોર્ટમાં કેસ લડે છે, બરાબર. તો પરંતુ વિવિધ વ્યક્તિઓના અંગત અને ધંધાકીય જરૂરિયાત સંતોષવામાં આવે છે. તે લોકો કોઈપણ ધંધાકીય પ્રવૃત્તિ સાથે આ રીતે વ્યવસાય પ્રવૃત્તિ જોડી શકાય છે, પણ ઉત્પાદન સાથે તેમને કોઈ સંબંધ નથી. છઠ્ઠો, જે તે વ્યવસાય સંગઠને નક્કી કરેલા વ્યવસાયની આચારસંહિતાનું પાલન કરવું આવશ્યક છે. જે મેં ઉપર તમને સમજાવ્યું હતું, જે તે વ્યવસાય સંગઠન ડૉક્ટરની છે, ટીચરની છે, વકીલની છે, એન્જિનિયરની છે, CAની છે, MBBAની છે, એ દરેકના જે પણ સંગઠનના નક્કી કરેલા વ્યવસાય આચારસંહિતા એટલે એમના નિયમો છે તેનું પાલન કરવાનું હોય છે. અને વ્યવસાયને મળતું નાણાકીય વળતર કેવું છે? અનિશ્ચિત એટલે વધારો ઘટાડો છે. ઉપર આપણે સેકન્ડ નંબરમાં જોયું હતું તે લોકોના ફીના ધોરણ કેવા છે? જુદા જુદા છે. તો વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર એટલે જે પણ ફી મળે છે કેવી છે? અનિશ્ચિત છે, વધારો ઘટાડો થતો હોય છે. કઈ રીતે થાય છે તમને સમજાવું. ડૉક્ટરની પ્રવૃત્તિ છે, તો ડૉક્ટરની પ્રવૃત્તિની અંદર કોઈક વાર દર્દી વધારે આવે છે, કોઈક વાર દર્દી ઓછા આવે છે, તો તે લોકોના ફીનું ધોરણ કેવું હોય છે? વધારો ઘટાડો થતો હોય છે. વકીલને પણ એવું છે, કોઈક વાર તેમને કેસ મળે છે, કોઈક વાર તેમને કેસ મળતા નથી,
તેના પર તેમને ફી લેવાની હોય છે. જો વધારે કેસ મળે તો ફી વધારે મળશે, કોઈક વાર કેસ ન મળે તો તેમને ફી પણ મળતી નથી. તેથી તે લોકોને વળતર જે મળે છે એ અનિશ્ચિત એટલે વધારો ઘટાડો દર્શાવતું હોય છે. ત્રીજા નંબરનું છે આર્થિક પ્રવૃત્તિનો ત્રીજો પ્રકાર છે એ રોજગાર. રોજગાર એટલે નોકરી. રોજગાર એટલે નોકરી. હવે કોઈ પણ વ્યક્તિ નોકરી તો કરતો જ હોય છે અને નોકરીમાં તે શું કરે છે, પોતાની શારીરિક અને બૌદ્ધિક પ્રવૃત્તિનું કાર્ય કરે છે અને બદલામાં તે શું કરે છે, પગાર મેળવતો હોય છે કે મજૂરી મેળવતો હોય છે. આમાં જો નિશ્ચિત વેતન એ નક્કી કરેલો પગાર, વેતન એટલે પગાર કે મજૂરી કોઈ પણ હોઈ શકે, તો નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથે કરાર. હવે કરાર એટલે તમે નોકરી કરવા જાઓ ત્યારે તમે એની જોડે કરાર કરો છો. કરાર એટલે કે તેની જોડે મૌખિક વાતચીત કરો છો કે હું આટલા પગારમાં આટલો સમય તમારે ત્યાં કામ કરીશ. હવે એ નિશ્ચિત કરાર અનુસાર એમને જે પણ કામ સોંપાયેલું હોય કે જે પણ સોંપવામાં આવેલું કાર્ય હોય તેમને પૂરું કરવાનું હોય છે. તો નોકરી એટલે નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર. અન્ય સાથેનો કરાર એટલે માલિક કે જે તમારા ઉપર જે સર હોય એ કે અન્ય સાથેના કરાર અનુસાર સોંપાયેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ કેમ છે કે ઉપર નિશ્ચિત વેતન આવી ગયું એટલે વળતર આવી ગયું છે. વળતર એટલે પગાર કે મજૂરી જે પણ તમે ગણી શકો. તેના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર. કરાર એટલે કે તેની સાથે તમે મૌખિક કે લેખિત જે કરાર કરો છો. કરાર એટલે સંમતિ. સંમતિ કરો છો, મંજૂરી અનુસાર સોંપાયેલું કાર્ય એટલે ઉપરી અધિકારી દ્વારા જે પણ કાર્ય સોંપવામાં આવેલું હોય તે કરવાની આર્થિક પ્રવૃત્તિ જેને નોકરી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક અથવા સરકારી કર્મચારી કોઈ પણ હોઈ શકે. શાળાની અંદર શિક્ષણ કાર્ય કરતા જે શિક્ષક છે, અમે શિક્ષક છે, અમે લોકોને શું હોય છે, ઉપરથી અમારા પ્રિન્સિપલ દ્વારા જે કાર્ય સોંપવામાં આવેલું હોય કે તમારે આ ધોરણની અંદર આ વિષય ભણવાનો છે, અઠવાડિયામાં તમારે આટલા લેક્ચર આવશે, તમને એટલો પગાર આપવામાં આવશે, તો બધું અમારે અગાઉથી નક્કી થાય છે ને અમારો કરાર છે ને કરાર અનુસાર અમને એક કાર્ય સોંપવામાં આવે છે ને એ કાર્ય બદલ અમને વળતર મળતું હોય છે. તથા સરકારી કર્મચારી આ બધા નોકરી તરીકે ઓળખવામાં આવતા હોય છે. તેની લાક્ષણિકતાઓ પહેલી છે રોજગારમાં શારીરિક. શારીરિક એટલે શક્તિ, મહેનત અને બૌદ્ધિક એટલે દિમાગથી. શ્રમ એટલે કાર્ય ના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન ચૂકવાય છે. આપણે અહીંયા મહિનાના અંતે પગાર નક્કી હોય છે. તમારે મહિનો કામ કરવાનું અને મહિનાના અંતે તમને પગાર મળતો હોય છે. વેતન એટલે પગાર કે મજૂરી ચૂકવાય છે. તો રોજગારમાં, રોજગાર એટલે નોકરીમાં શારીરિક એટલે શક્તિથી એટલે કે કાર્ય તમે જે કરો છો, શારીરિક કે બૌદ્ધિક એટલે દિમાગથી. શ્રમ એટલે કાર્ય ના બદલામાં શારીરિક એટલે શરીર દ્વારા અને બૌદ્ધિક એટલે દિમાગ દ્વારા. શ્રમ એટલે કાર્ય ના બદલામાં નિશ્ચિત સમયે એટલે ચોક્કસ સમયે ચોક્કસ વેતન ચૂકવાય છે. સેકન્ડ નંબરનો રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભો મળે છે. હવે બેટા અન્ય લાભો ક્યાં મળે? મોટી મોટી કંપનીઓમાં, સરકારી કંપનીઓમાં કે સરકારી કાર્યાલયમાં કે સરકારી નોકરી કરતા હોય એ બરાબર. ખાનગીની અંદર બહુ ઓછા મળે છે. ખાનગી એટલે પ્રાઇવેટ કંપનીમાં બહુ ઓછા લાભ મળે છે. તેમાં તબીબી ભથ્થું છે, પેન્શન છે, બીજા ઘણા બધા બેટા લાભો છે. કલ્યાણકારી પ્રવૃત્તિ છે, વીમો છે, બરાબર, ઘણા બધા લાભો આપવામાં આવતા હોય છે. તો રોજગારની અંદર નિશ્ચિત વેતન ઉપરાંત તબીબી એટલે હોસ્પિટલ, પેન્શન, બરાબર, પીએફ છે, પછી વાહનનું લેવા મૂકવાની સુવિધા છે, આવા ઘણા બધા લાભો આપવામાં આવતા હોય છે. ત્રીજું, રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહીને સોંપાયેલું કાર્ય કરવાનું હોય છે. તાબામાં એટલે હેઠળ, તેમના હાથ નીચે. રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના હાથ નીચે રહીને સોંપાયેલું કાર્ય કરવાનું હોય છે કે તેમની હેઠળ કે તમારા જે ઉપરી અધિકારી કે ઉપરી જે પણ સાહેબ હોય તેમના હાથ નીચે રહીને તેમને જે પણ કાર્ય સોંપવામાં આવેલું હોય એ કાર્ય તમારે કરવાનું હોય છે. ચોથું, રોજગાર મેળવનાર વ્યક્તિ માટેની લાયકાત, કાર્યનો સમય, નિવૃત્તિ પછીના લાભ દરેક નિશ્ચિત હોય છે. રોજગાર સમય જ્યારે રોજગાર આપવામાં આવતા વ્યક્તિને તેની લાયકાત પહેલાં ધ્યાનમાં લેવામાં આવે. લાયકાત મુજબ તેમનું કાર્ય સોંપવામાં આવે. તેમના કાર્યનો સમય નક્કી કરવામાં આવે. આપણે અહીંયા કાર્યનો સમય 8 કલાક 12 કલાક આ ફિક્સ જ છે, બરાબર. 8 કલાકનું કાર્ય હોય છે, 12 કલાકનું છે, જે સરકારના નિયમ અનુસાર છે તે મુજબ તેમનો સમય નક્કી કરવામાં આવે છે. નિવૃત્તિ પહેલાંના આપણે જે સમય હતો તે 56 વર્ષે કે 58 વર્ષે નિવૃત્ત થઈ જતા હતા, હવે 63 વર્ષે નિવૃત્ત થાય છે.
કે જ્યારે નોકરી જોઈન થાય અને તેમની ઉંમર 63 વર્ષ થાય ત્યારે તેમને નિવૃત્તિ આપી દેવામાં આવે છે. નિવૃત્તિ એટલે તેમના કાર્યમાંથી તેમને મુક્ત કરવામાં આવે છે. અને નિવૃત્તિ પછીના લાભો, જો સરકારી હોય તો તેમને લાભો મળે છે, પ્રાઇવેટમાં લાભો બહુ ઓછા થઈ ગયા છે. બરાબર, લાભોમાં એટલે જેમને જે પગાર મળતો પગારનો અડધો પગાર તેમને પછી ઘરે બેઠા તેમને પગાર મળે, તો તે નિવૃત્તિ પછીના લાભો વગેરે નિશ્ચિત હોય છે. રોજગાર એ પરાવલંબી પ્રવૃત્તિ છે. પરાવલંબી પ્રવૃત્તિ એટલે તમે ગમે ત્યારે રોજગાર કરી શકો છો. તમે રોજગાર નહીં કરવી તો તમે કાર્યમાંથી મુક્ત થઈ શકો છો, એટલે પરાવલંબી પ્રવૃત્તિ છે. છઠ્ઠો, રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમ પાલન સાથે બંધાયેલા હોય છે. રોજગારની અંદર બેટા માલિક અને કર્મચારી બંને વચ્ચે જે કરાર થાય છે, જ્યારે રોજગાર મેળવનાર વ્યક્તિ જ્યારે માલિક પાસે રોજગાર મેળવે છે ત્યારે બંને વચ્ચે એક કરાર થાય છે, ને કરારની અંદર તેમના નિયમોનું પાલન કરવા અગાઉથી નક્કી કરી દેવામાં આવે છે, અને એ નિયમો સાથે તે લોકો બંધાયેલા હોય છે. સાતમો, રોજગાર મેળવનારે કોઈ પણ મૂડીરોકાણ કરવાનું હોતું. રોજગાર વ્યક્તિ છે, રોજગાર માટે તે મેળવવા જાય છે, તો એમને નોકરી જોઈએ છે, ત્યારે એમને કોઈ પણ પ્રકારની મૂડીરોકાણ કરવાનું હોતું નથી. જ્યારે ધંધાની અંદર અને વ્યવસાયની અંદર અગાઉથી થોડુંક મૂડીરોકાણ કરવામાં આવશે. વ્યવસાયની અંદર વધારે મૂડીરોકાણ હોય છે, ધંધામાં વધારે મૂડીરોકાણ હોય છે, વ્યવસાયમાં ઓછું મૂડીરોકાણ હોય છે, જ્યારે રોજગારમાં કોઈ મૂડીરોકાણ કરવામાં આવતું નથી. બરાબર, અહીંયા ક્વેશ્ચન પૂરો થાય છે. આજે મેં તમને 2 સવાલ ચલાવ્યા. વ્યવસાયનો અર્થ, તેમની લાક્ષણિકતાઓ, રોજગારનો અર્થ અને તેમની લાક્ષણિકતાઓ. આ બંને સવાલો તમારે ફેર બુકની અંદર તમારે લખવાના છે. આ બંને સવાલમાં તમને કંઈ ખબર ના પડે તો તમે મને પૂછી શકો છો.